નમસ્તે, સ્વાગત છે તમારું બુનિયાદી સ્ટડી ચેનલમાં। આજે સમાજશાસ્ત્ર પદ્ધતિશાસ્ત્રના 5 માર્કના પ્રશ્ન જવાબ આપણે જોવાના છે। તો પ્રશ્ન પહેલો જોઈએ આપણે। સમાજશાસ્ત્ર શિક્ષણમાં મૂલ્યાંકન પ્રક્રિયા દરમિયાન બ્લૂમનું વર્ગીકરણ શા માટે અનિવાર્ય છે તેના જ્ઞાનાત્મક ક્ષેત્રના ઉદ્દેશો જણાવો। તો પહેલાં આપણે પ્રસ્તાવના જોઈએ। સમાજશાસ્ત્રના શિક્ષણમાં માત્ર માહિતી આપવી પૂરતી નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં સમજશક્તિ, તર્કશક્તિ, વિશ્લેષણ, મૂલ્યાંકન અને સર્જનાત્મકતા વિકસાવવી પણ જરૂરી છે। આ માટે બેન્જામિન બ્લૂમ દ્વારા રજૂ કરાયેલ શૈક્ષણિક ઉદ્દેશોનું વર્ગીકરણ શિક્ષણ અને મૂલ્યાંકનમાં ખૂબ જ ઉપયોગી છે। સમાજશાસ્ત્ર શિક્ષણમાં મૂલ્યાંકન પ્રક્રિયા દરમિયાન બ્લૂમનું વર્ગીકરણ શા માટે અનિવાર્ય છે? તો એમાં જોઈએ તો એમાં છે શૈક્ષણિક ઉદ્દેશોને સ્પષ્ટ અને ક્રમબદ્ધ બનાવે છે, વિદ્યાર્થીઓના જ્ઞાન અને સમજનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં મદદરૂપ બને છે, પ્રશ્નપત્ર તૈયાર કરવામાં સરળતા રહે છે અને તમામ કક્ષાના પ્રશ્નોનો સમાવેશ થાય છે। માત્ર યાદશક્તિ નહીં, પરંતુ વિચારશક્તિ અને વિશ્લેષણ શક્તિનો વિકાસ કરે છે। ત્યાર પછી જોઈએ તો શિક્ષકને યોગ્ય શિક્ષણ પદ્ધતિ અને અધ્યાપન વ્યૂહરચના પસંદ કરવામાં મદદ કરે છે। ત્યાર પછી વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિનું નિષ્પક્ષ મૂલ્યાંકન શક્ય બને છે। ત્યાર પછી ઉચ્ચ કક્ષાના કૌશલ્યો જેવા કે મૂલ્યાંકન અને સર્જનાત્મકતાનો વિકાસ થાય છે। ત્યાર પછી જોઈએ તો અભ્યાસક્રમના ઉદ્દેશો સિદ્ધ થયા છે કે નહીં તેની ચકાસણી કરી શકાય છે। ત્યાર પછી હવે જોઈએ તો બ્લૂમના જ્ઞાનાત્મક ક્ષેત્રના ઉદ્દેશો। એમાં જોઈએ પેલું છે જ્ઞાન। વિદ્યાર્થી શીખેલી માહિતી, વ્યાખ્યાઓ, તથ્યો અને સિદ્ધાંતોને યાદ રાખી શકે। ત્યાર પછી બીજું છે સમજ। વિદ્યાર્થી શીખેલા વિષયને પોતાના શબ્દોમાં સમજાવી શકે, અર્થઘટન કરી શકે। ત્રીજું છે ઉપયોગ। શીખેલા સિદ્ધાંતો અને જ્ઞાનનો નવી પરિસ્થિતિમાં ઉપયોગ કરી શકે। ચોથું છે વિશ્લેષણ। વિદ્યાર્થી વિષયને ભાગોમાં વિભાજિત કરીને તેના સંબંધો અને કારણોની તપાસ કરી શકે છે। ત્યાર પછી પાંચમું જોઈએ તો સંશ્લેષણ અથવા તો સર્જન। વિવિધ વિચારો અને માહિતીના આધારે નવી યોજના, લેખ, પ્રોજેક્ટ અથવા ઉકેલ તૈયાર કરી શકે। છઠ્ઠું છે મૂલ્યાંકન। નક્કી કરેલા માપદંડોના આધારે કોઈ વિચાર, ઘટના અથવા સિદ્ધાંતનું યોગ્ય મૂલ્યાંકન કરી શકે અને તાર્કિક નિર્ણય આપી શકે। હવે આપણે છેલ્લે જોઈએ ઉપસંહાર। તેમાં છે સમાજશાસ્ત્રના અસરકારક શિક્ષણ અને યોગ્ય મૂલ્યાંકન માટે બ્લૂમનું વર્ગીકરણ અત્યંત ઉપયોગી અને અનિવાર્ય છે। તે વિદ્યાર્થીઓમાં માત્ર જ્ઞાન જ નહીં, પરંતુ સમજ, ઉપયોગ, વિશ્લેષણ, મૂલ્યાંકન અને સર્જનાત્મક વિચારશક્તિનો પણ વિકાસ કરે છે। પ્રશ્ન બીજો છે ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે સમાજશાસ્ત્ર વિષયમાં પ્રોજેક્ટ પદ્ધતિના આયોજનના મુખ્ય તબક્કાઓ એક શિક્ષક તરીકે સ્પષ્ટ કરો। એમાં પ્રસ્તાવના જોઈએ। તેમાં છે પ્રોજેક્ટ પદ્ધતિ એ વિદ્યાર્થી કેન્દ્રિત અને ક્રિયાત્મક શિક્ષણ પદ્ધતિ છે। આ પદ્ધતિમાં વિદ્યાર્થી પોતાના અનુભવ, અવલોકન, સર્વેક્ષણ અને માહિતીના વિશ્લેષણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે છે। સમાજશાસ્ત્ર જેવા વિષયમાં પ્રોજેક્ટ પદ્ધતિ વિદ્યાર્થીઓમાં સંશોધન વૃત્તિ, સહકાર, સમસ્યા નિરાકરણ અને સર્જનાત્મકતા વિકસાવવામાં ખૂબ જ ઉપયોગી છે। ત્યાર પછી હવે આપણે પ્રોજેક્ટ પદ્ધતિના આયોજનના મુખ્ય તબક્કાઓ જોઈએ। એમાં પહેલું છે વિષયની પસંદગી। વિદ્યાર્થીઓની ઉંમર, રસ, ક્ષમતા અને અભ્યાસક્રમને અનુરૂપ તેમજ સમાજ જીવન સાથે સંબંધિત વિષયની પસંદગી કરવી। બીજો તબક્કો છે પ્રોજેક્ટનું આયોજન। પ્રોજેક્ટના હેતુઓ, કાર્યપદ્ધતિ, સમયમર્યાદા, જરૂરી સાધનો અને જવાબદારીઓ નક્કી કરવી। ત્યાર પછી ત્રીજો તબક્કો જોઈએ જૂથની રચના। જરૂરિયાત મુજબ વિદ્યાર્થીઓના જૂથો બનાવી દરેક વિદ્યાર્થીને તેની ક્ષમતા અનુસાર જવાબદારી સોંપવી। ચોથો તબક્કો છે માહિતી એકત્રિત કરવી। અવલોકન, મુલાકાત, પ્રશ્નાવલી, સર્વેક્ષણ, પુસ્તકો, અખબારો અને અન્ય વિશ્વસનીય સ્ત્રોતમાંથી માહિતી મેળવવી। પાંચમો તબક્કો છે માહિતીનું વર્ગીકરણ અને વિશ્લેષણ। એમાં જોઈએ તો એકત્રિત માહિતીનું
ક્રમબદ્ધ રીતે વર્ગીકરણ કરી તેનો અભ્યાસ, સરખામણી અને વિશ્લેષણ કરવું. છઠ્ઠું છે અહેવાલ એટલે કે રિપોર્ટ તૈયાર કરવો. પ્રોજેક્ટના હેતુ, પદ્ધતિ, માહિતી, તારણ અને સૂચનો સહિત સુવ્યવસ્થિત અહેવાલ તૈયાર કરવો. ત્યાર પછી સાતમું છે પ્રસ્તુતિકરણ. વિદ્યાર્થીઓ વર્ગ સમક્ષ ચાર્ટ, મોડેલ, પાવરપોઈન્ટ અથવા મૌખિક રજૂઆત દ્વારા પ્રોજેક્ટ રજૂ કરે. ત્યાર પછી આઠમું જોઈએ તો મૂલ્યાંકન. શિક્ષક પ્રોજેક્ટની ગુણવત્તા, માહિતીની ચોકસાઈ, સહભાગિતા, પ્રસ્તુતિકરણ અને સર્જનાત્મકતાના આધારે મૂલ્યાંકન કરે. નવમું છે પ્રતિસાદ અને સુધારણા. શિક્ષક વિદ્યાર્થીઓને રચનાત્મક પ્રતિસાદ આપે અને ભવિષ્યમાં વધુ સારી કામગીરી માટે માર્ગદર્શન આપે. ત્યાર પછી જોઈએ તો શિક્ષકની ભૂમિકા. એમાં જોઈએ તો યોગ્ય વિષયની પસંદગીમાં માર્ગદર્શન આપવું, જરૂરી માહિતીના સ્ત્રોતો સૂચવવા, સમયાંતરે પ્રોજેક્ટની પ્રગતિ પર નજર રાખવી, વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી સમસ્યાનું નિરાકરણ કરવું, નિષ્પક્ષ અને રચનાત્મક મૂલ્યાંકન કરવું. ત્યાર પછી હવે આપણે જોઈએ ઉપસંહાર. તો એમાં જોઈએ સમાજશાસ્ત્રના શિક્ષણમાં પ્રોજેક્ટ પદ્ધતિ વિદ્યાર્થીઓને અનુભૂતિ આધારિત શિક્ષણ આપે છે. તે જ્ઞાન સાથે સંશોધન, સહકાર, વિશ્લેષણ, સમસ્યાના નિરાકરણ અને આત્મવિશ્વાસ જેવા ગુણોનો વિકાસ કરે છે. તેથી ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ સમાજશાસ્ત્રના અસરકારક શિક્ષણ માટે પ્રોજેક્ટ પદ્ધતિનું આયોજન ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને ઉપયોગી છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ. સમાજશાસ્ત્રના શિક્ષકે વર્ગખંડ શિક્ષણને જીવંત બનાવવા માટે કયા શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરવો જોઈએ? એમાં જોઈએ તો પ્રસ્તાવના છે સમાજશાસ્ત્ર વિષય સમાજ, જીવન, સંસ્કૃતિ, સંસ્થાઓ અને માનવીય સંબંધોનો અભ્યાસ કરાવે છે. જો શિક્ષક માત્ર વ્યાખ્યાન પદ્ધતિનો ઉપયોગ કરે તો વિષય નીરસ બની શકે છે. તેથી શિક્ષણને રસપ્રદ, અસરકારક અને અનુભૂતિમય બનાવવા માટે વિવિધ શૈક્ષણિક સાધનોનો ઉપયોગ જરૂરી છે. ત્યાર પછી જોઈએ તો સમાજશાસ્ત્રના શિક્ષકે ઉપયોગમાં લેવા યોગ્ય શૈક્ષણિક સાધનો. એમાં પહેલું છે શ્યામપટ. મુખ્ય મુદ્દાઓ, વ્યાખ્યાઓ, ત્યાર પછી આકૃતિઓને સારાંશ સમજાવવા માટે સૌથી સરળ અને અસરકારક સાધન. ત્યાર પછી બીજું છે ચાર્ટ અને પોસ્ટર. સામાજિક સંસ્થાઓ, સામાજિક પરિવર્તન, વસ્તી વગેરે જેવા વિષયોને દ્રશ્ય સ્વરૂપે સમજાવવા ઉપયોગી. ત્યાર પછી ત્રીજું જોઈએ તો નકશા. ભારતની વસ્તી, સ્થળાંતર, શહેરીકરણ અને પ્રાદેશિક વૈવિધ્ય જેવા વિષયોના અભ્યાસ માટે ઉપયોગી. ચોથું જોઈએ તો ગ્લોબ અને મોડેલ. ભૌગોલિક અને સામાજિક પરિસ્થિતિઓને સરળતાથી સમજાવવામાં મદદરૂપ. પાંચમું છે ચિત્રો અને ફોટોગ્રાફ. સામાજિક જીવન, સંસ્કૃતિ, તહેવારો અને સામાજિક સમસ્યાઓને જીવંત રીતે રજૂ કરે છે. ત્યાર પછી છઠ્ઠું જોઈએ અખબારો અને સામયિકો. એમાં જોઈએ તો વર્તમાન સામાજિક ઘટનાઓ, સમસ્યાઓ અને વિકાસ કાર્યો અંગે વિદ્યાર્થીઓને અદ્યતન માહિતી આપે છે. સાતમું છે પ્રોજેક્ટર અને પાવરપોઈન્ટ. ચિત્રો, વિડીયોગ્રાફ અને આંકડાઓ દ્વારા વિષયને વધુ રસપ્રદ બનાવે છે. આઠમું છે વિડીયો, ડોક્યુમેન્ટરી અને શૈક્ષણિક ફિલ્મો. વાસ્તવિક સામાજિક પરિસ્થિતિઓનો અનુભવ કરાવે છે અને વિષયને વધુ સ્પષ્ટ બનાવે છે. ત્યાર પછી નવમું જોઈએ કમ્પ્યુટર અને ઇન્ટરનેટ. એમાં જોઈએ તો નવીન માહિતી, ઈ સામગ્રી, ઓનલાઈન વિડીયો અને ડિજિટલ સ્ત્રોતનો ઉપયોગ કરી શિક્ષણને આધુનિક બનાવે છે. દસમું છે પ્રશ્નાવલી, સર્વેક્ષણ અને ક્ષેત્ર કાર્ય. વિદ્યાર્થીઓને સમાજ સાથે સીધો સંપર્ક કરાવી અનુભવ આધારિત શિક્ષણ આપે છે. ત્યાર પછી જોઈએ તો શૈક્ષણિક સાધનોના લાભો જોઈએ તો એમાં છે શિક્ષણને રસપ્રદ અને જીવંત બનાવે છે, વિદ્યાર્થીઓને સક્રિય ભાગીદારી વધે છે, વિષયની સમજ વધુ સ્પષ્ટ બને છે, લાંબા સમય સુધી યાદ રહે છે. ત્યાર પછી અવલોકન, વિશ્લેષણ અને વિચાર શક્તિનો વિકાસ થાય છે અને શિક્ષણને જીવન સાથે જોડે છે. ત્યાર પછી છેલ્લે આપણે હવે ઉપસંહાર જોઈએ તો સમાજશાસ્ત્રના શિક્ષકે પરંપરાગત અને આધુનિક બંને પ્રકારના શૈક્ષણિક સાધનોનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. આવા સાધનો દ્વારા શિક્ષણ વધુ અસરકારક, અનુભવ આધારિત અને વિદ્યાર્થી કેન્દ્રી બને છે.
પરિણામે વિદ્યાર્થીઓમાં સમાજશાસ્ત્ર પ્રત્યે રસ વધે છે અને શિક્ષણના ઉદ્દેશ્યો સફળતાપૂર્વક સિદ્ધ થાય છે. હવે પ્રશ્ન ચોથો છે, એક આદર્શ સમાજશાસ્ત્રનું બ્લુપ્રિન્ટ તૈયાર કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુખ્ય સિદ્ધાંતો લખો. એમાં જોઈએ પ્રસ્તાવના. બ્લુપ્રિન્ટ એટલે પ્રશ્નપત્રનું વૈજ્ઞાનિક અને આયોજનબદ્ધ સ્વરૂપ. તે અભ્યાસક્રમ, શૈક્ષણિક ઉદ્દેશો, પ્રશ્નોના પ્રકાર અને ગુણના વિતરણને સંતુલિત રીતે રજૂ કરે છે. આદર્શ બ્લુપ્રિન્ટના આધારે તૈયાર થયેલું પ્રશ્નપત્ર ન્યાય, વિશ્વસનીય અને સર્વગ્રાહી બને છે. આદર્શ સમાજશાસ્ત્રના બ્લુપ્રિન્ટ તૈયાર કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુખ્ય સિદ્ધાંતો જોઈએ. તેમાં છે અભ્યાસક્રમનું યોગ્ય પ્રતિનિધિત્વ. અભ્યાસક્રમના તમામ એકમોને તેના મહત્વ અને ભારાંક મુજબ યોગ્ય સ્થાન આપવું. ત્યાર પછી બીજું જોઈએ શૈક્ષણિક ઉદ્દેશોનો સમાવેશ. જ્ઞાન, સમજ, ઉપયોગ, વિશ્લેષણ, મૂલ્યાંકન અને સર્જનાત્મકતા જેવી બ્લૂમના તમામ ઉદ્દેશોને આવરી લેવા. ત્રીજું છે ગુણનું સંતુલિત વિતરણ. એકમવાર અને પ્રશ્નવાર ગુણનું યોગ્ય અને સંતુલિત વિતરણ કરવું. ચોથું છે પ્રશ્નોના પ્રકારમાં વૈવિધ્ય. વસ્તુનિષ્ઠ, ટૂંકા ઉત્તર, લઘુત્તર અને નિબંધ પ્રકારના પ્રશ્નોનો યોગ્ય સમાવેશ કરવો. ત્યાર પછી પાંચમું જોઈએ મુશ્કેલી સ્તરનું સંતુલન. સરળ, મધ્યમ અને કઠિન કક્ષાના પ્રશ્નોનું પ્રમાણ સંતુલિત રાખવું. છઠ્ઠું છે સમયને અનુરૂપ પ્રશ્નપત્ર. એમાં જોઈએ તો નક્કી કરેલા સમયમાં વિદ્યાર્થીઓ સરળતાથી પૂર્ણ કરી શકે તે પ્રમાણે પ્રશ્નપત્રનું આયોજન કરવું. સાતમું છે વિશ્વસનીયતા અને માન્યતા. પ્રશ્નો અભ્યાસક્રમ અને શૈક્ષણિક ઉદ્દેશોને અનુરૂપ તેમજ ચોક્કસ અને વિશ્વસનીય હોવા જોઈએ. આઠમું છે ભાષાની સ્પષ્ટતા. પ્રશ્નોની ભાષા સરળ, સ્પષ્ટ અને દ્વિઅર્થ ટાળે તેવી હોવી જોઈએ. ત્યાર પછી નવમું જોઈએ પુનરાવર્તન ટાળવું. એક જ મુદ્દાને અલગ અલગ પ્રશ્નોમાં વારંવાર પૂછવાનું ટાળવું. 10મું છે વિદ્યાર્થી કેન્દ્રિત અભિગમ. પ્રશ્નો વિદ્યાર્થીઓની વિચારશક્તિ, વિશ્લેષણ ક્ષમતા અને અભિવ્યક્તિને પ્રોત્સાહિત આપે તેવા હોવા જોઈએ. ત્યાર પછી જોઈએ તો બ્લુપ્રિન્ટના લાભો. એમાં જોઈએ પ્રશ્નપત્રમાં એકરૂપતા અને ન્યાયીપણું જળવાય છે. તમામ એકમોને યોગ્ય પ્રતિનિધિત્વ મળે છે. મૂલ્યાંકન વધુ વૈજ્ઞાનિક અને નિષ્પક્ષ બને છે. શિક્ષકને પ્રશ્નપત્ર તૈયાર કરવામાં સરળતા રહે છે. વિદ્યાર્થીઓને વિવિધ ક્ષમતાઓનું યોગ્ય મૂલ્યાંકન થઈ શકે છે. ત્યાર પછી જોઈએ ઉપસંહાર. આદર્શ બ્લુપ્રિન્ટ પ્રશ્નપત્ર નિર્માણનું મહત્વપૂર્ણ આયોજન છે. તે અભ્યાસક્રમ, શૈક્ષણિક ઉદ્દેશો અને ગુણના વિતરણમાં સંતુલન જાળવીને ગુણવત્તાસભર અને અસરકારક મૂલ્યાંકન સુનિશ્ચિત કરે છે. તેથી સમાજશાસ્ત્રના પ્રશ્નપત્ર નિર્માણમાં બ્લુપ્રિન્ટનું વિશેષ મહત્વ છે. પ્રશ્ન પાંચમો જોઈએ સમાજશાસ્ત્ર વિષયના અધ્યાપનમાં આગમન નિગમન પદ્ધતિ ઉદાહરણ સહિત સમજાવો. એમાં હવે પ્રસ્તાવના પહેલાં જોઈએ સમાજશાસ્ત્રના અધ્યાપનમાં વિવિધ શિક્ષણ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં આગમન અને નિગમન પદ્ધતિ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ બંને પદ્ધતિ વિદ્યાર્થીઓમાં તાર્કિક વિચારશક્તિ, વિશ્લેષણ અને જ્ઞાનના ઉપયોગની ક્ષમતા વિકસાવે છે. એમાં પહેલાં આપણે જોઈએ આગમન પદ્ધતિ. આગમન પદ્ધતિનો અર્થ. આગમન પદ્ધતિમાં શિક્ષણ વિશિષ્ટ ઉદાહરણોથી સામાન્ય સિદ્ધાંત તરફ આગળ વધે છે. એટલે કે વિદ્યાર્થી પહેલાં વિવિધ ઉદાહરણોનું અવલોકન કરે છે અને ત્યારબાદ સામાન્ય નિયમ અથવા સિદ્ધાંત સુધી પહોંચે છે. ત્યાર પછી હવે એનું ઉદાહરણ જોઈએ તો શિક્ષક વિદ્યાર્થીઓને પરિવાર, શાળા, ધર્મ અને રાજ્ય જેવી વિવિધ સામાજિક સંસ્થાઓના ઉદાહરણો આપે છે. ત્યારબાદ વિદ્યાર્થીઓ ચર્ચા કરીને એ તારણ આપે છે કે સામાજિક સંસ્થાઓ સમાજની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે રચાય છે. ત્યાર પછી હવે જોઈએ આપણે આગમન પદ્ધતિના ગુણ. એમાં છે વિદ્યાર્થીઓમાં અવલોકન અને વિચારશક્તિનો વિકાસ થાય છે. જ્ઞાન લાંબા સમય સુધી યાદ રહે છે. વિદ્યાર્થીઓ સક્રિય રીતે શીખે છે. સંશોધન અને તાર્કિક અભિગમ વિકસે છે. ત્યાર પછી મર્યાદાઓ જોઈએ. વધુ સમય લાગે છે. ત્યાર પછી દરેક વિષય માટે યોગ્ય નથી.
કુશળ શિક્ષકની જરૂર પડે છે. બીજું છે નિગમન પદ્ધતિ. હવે નિગમન પદ્ધતિનો અર્થ જોઈએ. નિગમન પદ્ધતિમાં શિક્ષણ સામાન્ય સિદ્ધાંતથી વિશિષ્ટ ઉદાહરણો તરફ આગળ વધે છે. એટલે કે શિક્ષક પહેલાં નિયમ અથવા સિદ્ધાંત સમજાવે છે અને પછી તેના ઉદાહરણો સ્પષ્ટ કરે છે. હવે જોઈએ ઉદાહરણ. શિક્ષક પ્રથમ સમજાવે છે કે સામાજિકીકરણ એ વ્યક્તિને સમાજના મૂલ્યો, ધોરણો અને વર્તન શીખવવાની પ્રક્રિયા છે. ત્યારબાદ પરિવાર, શાળા, મિત્ર વર્તુળ અને મીડિયા જેવા સામાજિકીકરણના સાધનોના ઉદાહરણો આપી સમજાવે છે. હવે જોઈએ નિગમન પદ્ધતિના ગુણ. એમાં છે ઓછા સમયમાં વધુ વિષય ભણાવી શકાય છે, જટિલ વિષયો સરળતાથી સમજાવી શકાય છે, આયોજનબદ્ધ શિક્ષણ શક્ય બને છે, પરીક્ષાલક્ષી શિક્ષણ માટે ઉપયોગી છે. ત્યાર પછી હવે એની મર્યાદાઓ જોઈએ. તો મર્યાદામાં છે વિદ્યાર્થીઓની સક્રિયતા ઓછી રહે છે, રટણને પ્રોત્સાહન મળે છે, સ્વતંત્ર વિચારશક્તિનો વિકાસ પ્રમાણમાં ઓછો થાય છે. આગમન અને નિગમન પદ્ધતિમાં તફાવત જોઈએ. તો આગમન પદ્ધતિ અને નિગમન પદ્ધતિ વિશિષ્ટમાંથી સામાન્ય તરફ અને નિગમન પદ્ધતિમાં સામાન્યમાંથી વિશિષ્ટ તરફ. આગમન પદ્ધતિ છે એ વિદ્યાર્થી કેન્દ્રિત છે, જ્યારે નિગમન પદ્ધતિ છે શિક્ષક કેન્દ્રિત છે. આગમન પદ્ધતિ છે એમાં શોધ અને અવલોકન પર ભાર મૂકવામાં આવે છે, જ્યારે નિગમન પદ્ધતિમાં નિયમ અને સિદ્ધાંત પર ભાર મૂકવામાં આવે છે. ત્યાર પછી આગમન પદ્ધતિ વધુ સમય લે છે, નિગમન પદ્ધતિ ઓછો સમય લે છે. ત્યાર પછી છેલ્લે ઉપસંહાર જોઈએ. સમાજશાસ્ત્રના અસરકારક અધ્યાપન માટે આગમન અને નિગમન બંને પદ્ધતિઓનું પોતપોતાનું મહત્ત્વ છે. વિષયની જરૂરિયાત અને વિદ્યાર્થીઓની કક્ષાને ધ્યાનમાં રાખીને બંને પદ્ધતિઓનો યોગ્ય સમન્વય કરવામાં આવે તો શિક્ષણ વધુ અસરકારક, રસપ્રદ અને પરિણામલક્ષી બને છે. પ્રશ્ન 6 છે. એક પ્રભાવી સમાજશાસ્ત્રના શિક્ષક તરીકે વિદ્યાર્થીઓમાં સામાજિક સંવેદનશીલતા લાવવા માટે તમે કેવા પ્રકારની સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું આયોજન કરશો? તો એમાં આપણે હવે જવાબ જોઈએ. એમાં પહેલાં જોઈએ પ્રસ્તાવના. સમાજશાસ્ત્રનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સામાજિક જાગૃતિ, માનવતા, સહાનુભૂતિ, જવાબદારી અને સામાજિક સંવેદનશીલતા વિકસાવવાનો છે. આ હેતુ માત્ર વર્ગખંડ શિક્ષણથી પૂર્ણ થતો નથી, પરંતુ વિવિધ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા વધુ અસરકારક રીતે સિદ્ધ થઈ શકે છે. એમાં વિદ્યાર્થીઓમાં સામાજિક સંવેદનશીલતા લાવવા માટે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ જોઈએ. તેમાં પહેલું છે સામાજિક સર્વેક્ષણ. સામાજિક સર્વેક્ષણમાં જોઈએ તો ગામ અથવા શહેરમાં શિક્ષણ, સ્વચ્છતા, બેરોજગારી, બાળમજૂરી, વ્યસન, ગરીબી વગેરે વિષયો પર સર્વેક્ષણ કરાવવું. ત્યાર પછી બીજું છે ક્ષેત્ર મુલાકાત. વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ, ગ્રામ પંચાયત, NGO, આરોગ્ય કેન્દ્ર અથવા મહિલા આશ્રય ગૃહની મુલાકાતનું આયોજન કરવું. ત્રીજું છે સ્વચ્છતા અને પર્યાવરણ અભિયાન. સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ, પ્લાસ્ટિક મુક્ત અભિયાન અને પાણી બચાવો જેવા કાર્યક્રમો યોજવા. ત્યાર પછી ચોથું જોઈએ ચર્ચા, વક્તવ્ય અને વાદ વિવાદ સ્પર્ધા. સામાજિક સમસ્યાઓ, મહિલા સશક્તિકરણ, લિંગ સમાનતા, બાળ અધિકાર અને પર્યાવરણ જેવા વિષયો પર ચર્ચા કરાવવી. પાંચમું છે નાટક અને ભૂમિકાભિનય. એમાં જોઈએ તો બાળ લગ્ન, અસ્પૃશ્યતા, દહેજ પ્રથા, વ્યસન મુક્તિ અને સામાજિક સમાનતા જેવા વિષયોને નાટકો રજૂ કરાવવા. ત્યાર પછી છે સમાજ સેવા કાર્યક્રમો. રક્તદાન જાગૃતિ, આરોગ્ય શિબિર, પુસ્તક દાન, કપડાં દાન અને જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ કાર્યક્રમો યોજવા. ત્યાર પછી સાતમું જોઈએ સામાજિક જાગૃતિ રેલી. મતદાન જાગૃતિ, બેટી બચાવો, બેટી ભણાવો, નશાબંધી અને પર્યાવરણ સંરક્ષણ અંગે રેલીઓનું આયોજન કરવું. ત્યાર પછી આઠમું છે પ્રોજેક્ટ અને કેસ સ્ટડી. સ્થાનિક સામાજિક સમસ્યાઓ પર પ્રોજેક્ટ, કેસ સ્ટડી અને અહેવાલ તૈયાર કરાવવો. ત્યાર પછી નવમું જોઈએ તો નિબંધ, ચિત્ર અને પોસ્ટર સ્પર્ધા. સામાજિક મૂલ્યો અને રાષ્ટ્રીય એકતા જેવા વિષયો પર સર્જનાત્મક પ્રવૃત્તિઓ યોજવી. 10મું છે રાષ્ટ્રીય અને સામાજિક દિવસોની ઉજવણી. બંધારણ દિવસ, માનવ અધિકાર દિવસ, મહિલા દિવસ, વિશ્વ પર્યાવરણ દિવસ અને અન્ય મહત્વપૂર્ણ દિવસોની ઉજવણી
કરવી. ત્યાર પછી આવી પ્રવૃત્તિઓના લાભો જોઈએ તો એમાં છે વિદ્યાર્થીઓમાં સામાજિક જવાબદારી અને સંવેદનશીલતા વિકસવી, સહકાર, નેતૃત્વ અને સેવા ભાવનાનો વિકાસ થાય છે, સામાજિક સમસ્યાઓ પ્રત્યે જાગૃતિ વધે છે, માનવ મૂલ્યો, સહિષ્ણુતા અને સમાનતાની ભાવના વિકસે છે, સમાજ સાથે જીવંત સંપર્ક સ્થાપિત થાય છે. ત્યાર પછી હવે છેલ્લે આપણે ઉપસંહાર જોઈએ તો સમાજશાસ્ત્રના શિક્ષકે વિવિધ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું આયોજન કરીને વિદ્યાર્થીઓને સમાજ સાથે જોડવા જોઈએ. આવી પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓમાં સામાજિક સંવેદનશીલતા, માનવતા, રાષ્ટ્રીય જવાબદારી અને સારા નાગરિકના ગુણો વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેથી સમાજશાસ્ત્રના શિક્ષણમાં સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું વિશેષ સ્થાન છે. 7મો પ્રશ્ન છે, એક આદર્શ સમાજશાસ્ત્રના શિક્ષકની શૈક્ષણિક અને વ્યવસાયિક સજ્જતા કેવી હોવી જોઈએ? પાઠ્યપુસ્તકના આધારે આલેખો. એમાં હવે પ્રસ્તાવના જોઈએ. સમાજશાસ્ત્રનો શિક્ષક માત્ર વિષયનું જ્ઞાન આપનાર નહીં, પરંતુ વિદ્યાર્થીઓમાં સામાજિક મૂલ્યો, વૈજ્ઞાનિક અભિગમ, લોકશાહી, સહિષ્ણુતા અને માનવતાનો વિકાસ કરનાર માર્ગદર્શક છે. તેથી સમાજશાસ્ત્રના શિક્ષણમાં શૈક્ષણિક અને વ્યવસાયિક બંને પ્રકારની સજ્જતા હોવી જોઈએ. એમાં જોઈએ તો એક છે શૈક્ષણિક સજ્જતા. એમાં જોઈએ તો સમાજશાસ્ત્રના વિષયનું ઊંડું અને વ્યાપક જ્ઞાન હોવું જોઈએ. ત્યાર પછી અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તક, શૈક્ષણિક ઉદ્દેશોની સંપૂર્ણ જાણકારી હોવી જોઈએ. ત્યાર પછી વિવિધ શિક્ષણ પદ્ધતિઓ, અધ્યાપન કૌશલ્યો અને મૂલ્યાંકન પદ્ધતિઓનું જ્ઞાન હોવું જોઈએ. ત્યાર પછી જોઈએ તો બ્લૂમના શૈક્ષણિક ઉદ્દેશો, બ્લુપ્રિન્ટ, પાઠ આયોજન અને પ્રશ્નપત્ર નિર્માણમાં નિપુણતા હોવી જોઈએ. ત્યાર પછી વર્તમાન સામાજિક ઘટનાઓ, બંધારણ, સામાજિક સમસ્યાઓ અને નવી માહિતીથી સતત અપડેટ રહેવું જોઈએ. ત્યાર પછી માહિતી અને સંચાર ટેકનોલોજી, કમ્પ્યુટર, ઇન્ટરનેટ, સ્માર્ટ બોર્ડ અને ડિજિટલ સાધનોનો અસરકારક ઉપયોગ આવડવો જોઈએ. ત્યાર પછી બીજું જોઈએ તો વ્યવસાયિક સજ્જતા. એમાં જોઈએ તો સમયપાલન, નિયમિતતા અને કાર્ય પ્રત્યે નિષ્ઠા હોવી જોઈએ. ત્યાર પછી વિદ્યાર્થીઓ પ્રત્યે પ્રેમ, સહાનુભૂતિ, ધીરજ અને સમાન વર્તન રાખવું જોઈએ. ત્યાર પછી અસરકારક સંચાર કૌશલ્ય અને સ્પષ્ટ અભિવ્યક્તિ હોવી જોઈએ. ત્યાર પછી જોઈએ તો વર્ગખંડનું યોગ્ય આયોજન અને અસરકારક સંચાલન કરવાની આવડત હોવી જોઈએ. ત્યાર પછી નિષ્પક્ષ અને વૈજ્ઞાનિક મૂલ્યાંકન કરવાની ક્ષમતા હોવી જોઈએ. ત્યાર પછી સતત વાંચન, તાલીમ, સેમિનાર, વર્કશોપ અને સંશોધન દ્વારા વ્યવસાયિક વિકાસ કરવો જોઈએ. ત્યાર પછી શાળાના સહઅભ્યાસિક કાર્યક્રમો અને સમાજોપયોગી પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેવો જોઈએ. ત્યાર પછી જોઈએ તો ઉચ્ચ નૈતિક મૂલ્યો, જવાબદારી, નેતૃત્વ અને આદર્શ વ્યક્તિત્વ ધરાવવું જોઈએ. ત્યાર પછી હવે આદર્શ સમાજશાસ્ત્રના શિક્ષકના ગુણો જોઈએ. વિષય નિષ્ણાંત અને અભ્યાસુ, વિદ્યાર્થી કેન્દ્રિત અભિગમ, સર્જનાત્મક અને નવીન વિચારો અપનાવનાર. ત્યાર પછી સામાજિક મૂલ્યો અને રાષ્ટ્રીય ભાવનાનો વિકાસ કરનાર, લોકશાહી અને માનવ અધિકારોમાં વિશ્વાસ ધરાવનાર, સંશોધન વૃત્તિ અને વૈજ્ઞાનિક અભિગમ ધરાવનાર. ત્યાર પછી હવે છેલ્લે આપણે જોઈએ ઉપસંહાર. એક આદર્શ સમાજશાસ્ત્રના શિક્ષકમાં મજબૂત શૈક્ષણિક જ્ઞાન, વ્યવસાયિક કુશળતા અને નૈતિક મૂલ્યો અને આધુનિક શિક્ષણ પદ્ધતિઓનો સમન્વય હોવો જોઈએ. આવા શિક્ષક વિદ્યાર્થીઓમાં જ્ઞાનની સાથે સામાજિક જાગૃતિ, જવાબદારી અને આદર્શ નાગરિકત્વના ગુણોનો વિકાસ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેથી સમાજશાસ્ત્રના ગુણવત્તાસભર શિક્ષણ માટે શિક્ષકની શૈક્ષણિક અને વ્યવસાયિક સજ્જતા અત્યંત આવશ્યક છે. જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આવા જ બીજા પ્રશ્નો જોતા હોય તો મને કમેન્ટ બોક્સમાં જણાવજો. થેન્ક યુ.